સુરતના કતારગામમાં ટીપી મુદ્દે ભારે વિવાદ થયો। પીડિતોએ મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત। રિઝર્વેશનમાં મોટું કૌભાંડ થયાની આશંકા। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પુરાવાઓના આધારે ખોટું થયું હોવાની શક્યતા। મકાનો બચાવવા પીડિતો 2 વર્ષથી લડી રહ્યા છે। અત્યારે 2 દિવસ પહેલાં અમારા રહીશો આવેદનપત્ર આપવા આવ્યા હતા મેયરશ્રીને। ત્યાં હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન હાજર હતા। તેમની સાથે ચર્ચા કરી અને મેયરશ્રી સાથે વાતચીત કરી અને સીએમ સાહેબનો 3 દિવસમાં ટાઈમ લઈ અમે એમને રજૂઆત કરવા જવાના છીએ। લોકહિતના મુદ્દાઓને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। તેમણે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકતો રજૂ કરી। તેમણે વરાછા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ શરૂ થવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની ફરિયાદ કરી। સાથે જ શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવનારાઓ બેફામ બન્યા હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા। એટલું જ નહીં, બજેટમાં કરવામાં આવતા અનેક વાયદાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સુરત શહેરની અંદર દર વર્ષે ખાડી પૂર આવે છે। લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે। તંત્ર બી પરેશાન થઈ જાય છે। જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે। ખાડી પૂર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડી પૂર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું। એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી। તો આ વાત જે મારી છે, જે મુદ્દાઓ છે, એ બજેટની અંદર સમાવેશ નથી થયો। એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું આદેશોનું પાલન ન થતા હાઈકોર્ટ લાલઘુમ થઈ છે। રાજ્ય સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ। નાણાં વિભાગની બેદરકારી સામે હાઈકોર્ટની નારાજગી। વડોદરા કલેક્ટર, વન વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓ સામે હાઈકોર્ટે દર્શાવી નારાજગી। વન કર્મચારીઓને મળતા લાભનું ચૂકવણું ન થતા નાણાં વિભાગની હાઈકોર્ટે ચાકટાકણી કાઢી। હાઈકોર્ટે નાણાં વિભાગના સેક્રેટરીને ટકોર કરતા કહ્યું કે શું નાણાં વિભાગ પોતાને એસસીથી ઉપર સમજે છે? નાણાં વિભાગને 2 મહિનાનો સમય આપવા છતાં આદેશનું પાલન કેમ નથી થયું? કોર્ટના હુકમ બાદ પણ પૈસા આપતા તમારું હૃદય કેમ બળે છે? અરજદારોએ વારંવાર કોર્ટમાં આવવાથી તેના નાણાંનો વ્યય થાય છે। પગાર, નિવૃત્તિ સહિતના કેસોમાં નાણાંની ચૂકવણી કરવા યોગ્ય ફ્રેમવર્ક તૈયાર કરવા હાઈકોર્ટનો હુકમ। ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જેમાં અંદાજિત 11% વધારો સૂચવાયો છે। વર્ષ 2025-26માં 1718.03 કરોડની સામે 2026-27 માટે 1903.08 કરોડનું બજેટ રજૂ કરાયું છે। આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ અને વાહન ટેક્સમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો, જ્યારે મિલકત વેરા પર 10% રિબેટની યોજના હવે 2 મહિનાના બદલે 3 મહિનામાં મળશે। ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરાથી અડાલજ સુધી 8 કિલોમીટર લાંબો અને 80 મીટર પહોળો માર્ગ વિકસાવવામાં આવશે। વર્ષ 2026-27ના બજેટમાં 11% વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11% વધારો સૂચવું છું। વર્ષ 2026-27માં બજેટમાં કોઈપણ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરા। કચ્છમાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા મોટા રેકેટનો પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે પર્દાફાશ કર્યો। જીસીસી માન્ય હોસ્પિટલના નામે ડમી વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું। એસઓજી ટીમે ભુજ રેલવે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લુહાર નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે। અંગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા। એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે। તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે।
બનાસકાંઠાના પાલનપુર નજીક કુંભાસણ ગામમાં આવેલા રિધમ બાયોકેર બાયોમેડિકલ વેસ્ટ યુનિટના વિસ્તૃતિકરણ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી રહેણાંક વિસ્તારની નજીક કાર્યરત આ યુનિટની ક્ષમતા બમણી કરવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય અને ખેતી પર માઠી અસરો પડી રહી છે. આ સાથે આ પ્લાન્ટની નજીક જ શાળાઓ આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે, જેને લઈ આ યુનિટનું વિસ્તરણ કરવાને બદલે તેને રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે ગ્રામજનોએ તંત્રને ચીમકી પણ આપી છે કે જો ટૂંક સમયમાં યુનિટને દૂર કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનથી લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવાની ચીમકી આપી છે. આ સતત ઉલ્લંઘન કરી એમાં એર એક્ટનું વાયોલેશન કરે છે, વોટર એક્ટનું વાયોલેશન કરે છે અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન 1986નું વાયોલેશન કરે છે. શ્રમ કાયદા પૂરી રીતે જળવાતા નથી અને એમાં આકસ્મિક રીતે 5 મૃત્યુની આશંકાઓ પણ લોકવાયકા છે કે થઈ છે. તો આ બાબતે વ્યવસ્થિત રીતે એની તપાસ થાય અને આ ગામમાં આવું જે ખેતી છે, પાણી છે એને નુકસાન થતું હોય આ અહીંયાથી એ તમારે જ્યાં લઈ જવી જોઈએ ખસેડવામાં આવે. એનાથી શારીરિક, માનસિક અને પ્રદૂષણની દ્રષ્ટિએ બધાને નુકસાન કરે છે. તો આ ફેક્ટરી અહીંયાથી શિફ્ટ થવી જોઈએ એવી અમારી માંગ છે. ખરેખર નિયમ પ્રમાણે છે ને આનો કોઈ વેસ્ટ મેડિકલનો બહાર ના જવો જોઈએ, ટોટલી એનો નાશ થવો જોઈએ, બરાબર છે. પણ આ વસ્તુ બહાર જઈને અમને એવું જાણવા મળ્યું છે કે સુરત આના દાણા જાય છે ફેક્ટરીમાં અને એ પાછા રીયુઝ થાય છે. એટલે મેડિકલ વેસ્ટ રીયુઝ થાય એ બહુ ગંભીર વસ્તુ કહેવાય. ગામને ઘણું જ નુકસાન છે. જુઓ 300 મીટરના રેડિયસમાં સ્કૂલ આવે છે, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા બંને આવે છે, બરાબર. બાળકોના ભવિષ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે. એનો ધુમાડો બિલકુલ સ્કૂલ પાછળ આવે છે. તાત્કાલિક ધોરણે આ ફેક્ટરીને હટાવી અને જે બફર ઝોનના નિયમ અનુસાર અને યોગ્ય જગ્યાએ લઈ જાય અને જે વિસ્તરણ કરવાનું છે તો વિસ્તરણ તો કતું થવું જ ન જોઈએ. આનો